તો જામનગર મનપામાં પણ હોદ્દેદારો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાશે। મનપામાં જીત બાદ હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના પદ માટે અનેક દાવેદારો છે। જાતિગત સમીકરણો અને આગામી ચૂંટણીના આધારે આ નામ નક્કી કરવામાં આવશે। 2.5 વર્ષ માટે મેયરનું પદ સામાન્ય મહિલા અનામત માટે જાહેર કરાયેલું છે। ભાજપમાંથી ચૂંટાયેલી 30 મહિલા ઉમેદવારો વચ્ચે પણ સ્પર્ધા છે। મેયર પદ માટે મોનિકા વ્યાસ અને તૃપ્તિ ખેતિયાનું નામ ચર્ચામાં છે। તો નિશા અસવાર પણ મેયર પદની રેસમાં આગળ હોવાની વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે। સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે પાર્થ કોટડિયા, આશિષ જોશીની ચર્ચા ચાલી રહી છે। અમર મોદી, જીતુ સિંગડા અને સંજય મુંગરાએ પણ લોબિંગ માટે વાત કરી છે। વિગતો સાથે સંવાદદાતા નથુ જોડાઈ ગયા છે। નથુ, જામનગરમાં મનપામાં હોદ્દેદારો માટે થઈને આજે સેન્સ પ્રક્રિયા યોજાવાની છે। ખાસ તો મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી પદ માટે થઈને અનેક દાવેદારોના નામ છે। શું પરિસ્થિતિ છે? બિલકુલ જે રીતના ભાજપે ક્વિનશિપ કર્યો છે, કારણ કે 64 બેઠકોમાંથી 60 બેઠકો કબજે કરીને હવે ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી હાલત એ છે કે હવે હોદ્દેદારોની પસંદગી કયા ધોરણે કરવી। પરંતુ સામાન્ય રીતે જોવા જઈએ તો જ્ઞાતિગત સમીકરણો જે છે તેના આધારે જે હોદ્દેદારોની નિમણૂક થતી હોય છે, તો સાથે સાથે હવે 2027ની વિધાનસભાની ચૂંટણી આવે છે, એટલે કે જામનગરની ઉત્તર અને દક્ષિણ બેઠક બંને બેઠકોને સાથે સમન્વય કરી એવા જે એવા જ હોદ્દેદારની પસંદગી કરવામાં આવશે કે બંને બેઠકોનું જે છે સંતુલન જાળવી રાખે અને જ્ઞાતિગત સમીકરણો છે તેને પણ વિશ્વાસમાં લઈ શકાય। હવે વાત કરીએ મેયરની વાત કરવામાં આવે તો આ વખતે મેયર માટે જે છે તે સામાન્ય સ્ત્રી ઉમેદવારની જે છે તે અનામત રાખવામાં આવ્યું છે। જો એ રીતના જો સમીકરણોની વાત કરવામાં આવે તો પ્રથમ નામ છે તે મોનિકાબેન વ્યાસનું સૌથી ઉપર આવે છે, કારણ કે એટલા માટે કે જેઓ 2.5 દાયકાથી ભાજપમાં પોતે જોડાયેલા છે, ત્યારે તેનો પરિવાર સંઘ સાથે અને ભાજપ સાથે જોડાયેલો છે, એટલે કે પાયાના કાર્યકર તરીકે તેના પરિવારનું જે છે તે યોગદાન ભાજપમાં સવિશેષ છે। બીજા નંબરની વાત કરવામાં આવે તો સિનિયર કોર્પોરેટર જે છે તે ખેતિયા છે, જેને પણ ઉમેદવાર તરીકે એટલે કે મેયરના દાવેદાર તરીકે ગણી શકાય, કારણ કે જે રીતના તેઓએ બીજી વખત જે છે તે ફતેહ પ્રાપ્ત કરી છે અને સિનિયર તરીકે તેઓ જે છે તે આવી શકે છે। એટલે કે ત્રીજું નામ જો જોવા જઈએ તો વોર્ડ નંબર 4 માંથી ચૂંટાયેલા જે નિશાબેન અસવાર છે તેનું ચોક્કસથી ગણી શકાય, કારણ કે તેઓ પણ બ્રાહ્મણની જ્ઞાતિમાંથી આવે છે અને આ વખતે સમીકરણો એવા છે કે બ્રાહ્મણને મેયર પદ આપવું। હવે જો સ્ટેન્ડિંગ ચેરમેનની વાત કરવામાં આવે તો પ્રથમ જે નામ છે તે પાર્થ કોટડિયાનું આવે છે, એટલે કે બીજી વખત તેઓ કોર્પોરેટર બન્યા છે અને એમ સિનિયોરિટીના ધોરણો ચકાસવા જઈએ તો તે નામ મુખ્ય નામ છે અને તેઓ ધારાસભ્ય જે દિવ્ય અકબરી છે 79ના તેની પણ નજીકના માણસ ગણવામાં આવે છે। તો બીજું નામ જીતુ સિંગાડાનું છે કે જેઓ વોર્ડ નંબર 4 માંથી જાયન્ટ કિલર સાબિત થયા છે અને કેશુભાઈ માડમ કે જ્યાંથી લગભગ 5 ટર્મથી ચૂંટાતા હતા તેઓને હરાવ્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક જે રીવાવાની બેઠક છે વિધાનસભા તેની ઉપર તેનો હાથ છે, એટલે કે તેનું નામ પણ ચર્ચામાં છે અને મોખરે છે। જો વાત ત્રીજા નામને લઈને કરવામાં આવે તો આ ત્રીજું નામ છે તે અમર મોદીનું પણ કહી શકાય, કારણ કે તેઓએ વોર્ડ નંબર 1 માં કે જ્યાં ક્યારેય ભાજપ નહોતું આવ્યું, આ જ્યારે મહાનગરપાલિકાની સ્થાપના થઈ ત્યારથી ભાજપ ત્યાં આવ્યો જ નથી, આ વખતે પેનલ આવી છે, તેમાં અમર મોદીનું જે નામ છે તે ઉપર છે, એટલે કે પેનલને લઈ આવવામાં તેનો સિંહ ફાળો છે। એટલે કે આ જે જાતિગત સમીકરણો છે, આગામી વિધાનસભાની જે ચૂંટણીની તૈયારીઓ છે તેને લઈને પણ જે છે તે સમગ્ર જે ચિત્ર હાલ જે સામે આવશે, પરંતુ હાલ જે છે તે ભાજપના નિરીક્ષકો દ્વારા તમામ જે છે હોદ્દેદારોના દાવેદારો છે તેની હાલ જે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। હવે પાર્લામેન્ટરી બોર્ડ બાદ નિર્ણય લેવાશે કે કોને કયો હોદ્દો મળ્યો, પરંતુ ભાજપની પરંપરા રહી છે કે આ જે ચર્ચાતા નામ છે તેના બદલે કોઈ ઓર જ નામ આવે તો પણ નવાય નહીં। જી બિલકુલ, આભાર જાણકારી માટે।